જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય. કુળદેવી માત કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. પરમ પવિત્ર અધિક માસ પદ્મપુરાણ અને બૃહદ નારદીય પુરાણની અંદર આ અધિક પુરુષોત્તમ માસના વ્રતની કથા કહેલી છે. તો સૌથી પહેલા આપણે પદ્મ પુરાણની અંદર આવેલી કથાનો પહેલો અધ્યાય આજે સાંભળીએ. શ્રી પુરુષોત્તમાય નમઃ. અધ્યાય પહેલો. એક દિવસે નૈમિષારણ્યમાં રહેનારા દિવ્ય વ્રતોને ધારણ કરનાર સૌનકાદિ ઋષિઓએ શિષ્યો સહિત આવીને સુખપૂર્વક બેઠેલા પવિત્ર શ્રી વ્યાસજીના શિષ્ય શુતજીને પ્રશ્ન કર્યો. ઋષિઓ બોલ્યા, હે શુત મુનિ, તમે દીર્ઘ આયુષ્યવાળા થાવ અને શ્રી વ્યાસજીના મુખેથી સાંભળેલ અધિક માસનું વ્રત તેમજ તેનું વિધાન શું છે તે અમને કહો. અધિક માસના વ્રત વિધાનમાં કયો વિધિ છે, કયા દેવતા છે, કયા મહિનાની કઈ કઈ તિથિઓએ વ્રત કરવાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે તે અમોને જલ્દીથી કહો. શુદ્ધજી બોલ્યા, હે ઋષિઓ, લક્ષ્મી માધવના સંવાદ રૂપી પુરાણોમાં કહેલી પાપને નાશ કરનારી આ શુભ કથાને તમે સાંભળો. એક દિવસે દેવોના દેવ જનાર્દન ભગવાન વૈકુંઠમાં સુખપૂર્વક બેઠા હતા. ત્યારે દેવી મહાલક્ષ્મીજીએ પોતાના સ્વામી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો. લક્ષ્મીજી બોલ્યા, હે દેવોના દેવ જગતના સ્વામી, ભક્તિ તેમજ મુક્તિને આપનારા, હે દેવ, મારા મનમાં રહેલા સંશયને કૃપા કરીને દૂર કરો. વ્યાસજી વગેરે ઋષિઓએ કહ્યું કે આપ્યા વગર મળતું નથી અને આપેલું છે તે જ આગળ આવે છે. જેમ વાંજણી સ્ત્રી ગૃહસ્થ પતિના વંશનો નાશ કરનારી છે, તેમ દાન વગરના પ્રાણી માત્રનો જન્મ નિરર્થક છે. શાસ્ત્રોને જાણનારા વિદ્વાનો કહે છે કે જ્યારે અધિક માસ પ્રાપ્ત થાય ત્યારે બધી ક્રિયાઓનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું તે આપણા પૂર્વાચાર્યોએ કહેલું છે. દેવ કાર્ય, પિતૃ કાર્ય, તીર્થયાત્રા, વ્રત વગેરે કામ્ય કર્મો તથા મુંડન, ચૌલ કર્મ, યજ્ઞોપવિત કર્મ, વિવાહ કર્મ જેવા શુભ કાર્યોનો અધિક માસમાં ખાસ કરીને ગૃહસ્થાશ્રમીઓ ત્યાગ કરવો જોઈએ, ન કરવું જોઈએ. તો પછી હે પ્રભુ, અધિક માસ આવે ત્યારે શું કરવું જોઈએ, કોને દાન આપવું, કોનું પૂજન કરવું વગેરે મને કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ભાગ્યવતી દેવી લક્ષ્મી, બધા લોકની પ્રાપ્તિ અર્થે જે બ્રાહ્મણને દાન આપે છે તે પોતે જ દાતા અને ભોગતા આ લોકમાં અને પરલોકમાં મારા સિવાય બીજો કોઈ નથી. જ્યારે અધિક માસ આવે ત્યારે મને જ ઉદ્દેશીને વ્રત વગેરે કરવા. અધિક માસનો અધિપતિ પુરુષોત્તમ હું પોતે જ છું. સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય, પિતૃનું તર્પણ અને દેવનું પૂજન વગેરે જે મનુષ્યો મને ઉદ્દેશીને આ માસમાં કરે છે તેઓનું હું ખૂબ અક્ષય ફળ આપનારો બનું છું. હે દેવી, જેનો મલમાસ આગળ વગેરે પ્રમાદથી શૂન્ય જાય છે તેઓ દારિદ્ર, પુત્ર શોક તેમજ અનેક પાપરૂપી શોકમાં ડૂબેલા રહે છે. જેઓ આ મલમાસમાં ઉત્તમ પવિત્ર બ્રાહ્મણનું પૂજન અર્ચન કરે છે તેઓને હું થોડું આપેલું હોય તો પણ અનંત ફળ આપું છું. લક્ષ્મીજી બોલ્યા, હે નાથ, તમે કહ્યું કે હું જ દાતા અને ભોગતા છું, તો વ્રતનું આચરણ કરનારા તમે કેવી રીતે પ્રસન્ન થાવ છો? હે ભગવાન, મારા પર પ્રસન્ન થઈ અધિક માસનું વ્રત તથા ઉદ્યાપનનો વિધિ મને વિસ્તારપૂર્વક કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવી લક્ષ્મી, હે પ્રિયે, જ્યારે સૂર્ય સંક્રાંતિ વગરનો માસ આવે ત્યારે પોતાનું હિત ઈચ્છનાર મનુષ્યોએ
આ શ્રી પુરુષોત્તમ માસની પૂજા વિધિ અનુસાર પુરુષોત્તમ ભગવાનની પ્રીતિ માટે અનેક પ્રકારના મનોરથ કરવા. હે દેવી, સૂર્ય સંક્રાંતિ વગરના અધિક માસમાં વદ 14, નવમી, આઠમ વગેરે દિવસોએ શોકને નાશ કરનારું અધિક માસનું ઉદ્યાપન કરવું. એટલા માટે અધિક માસને જો તમારે ઉજવવો હોય તો વદ 14, નોમ, આઠમ એવી તિથિ લેવી જોઈએ અધિક માસનું ઉદ્યાપન કરવા માટે. પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે આ પવિત્ર મલ માસમાં સવારમાં વહેલા ઉઠી નિત્ય કર્મ પરવારી વાસુદેવ ભગવાનનું મનમાં સ્મરણ કરી નિયમ ગ્રહણ કરવો, જેવો કે ઉપવાસ કરવો, સાંજે 1 વાર જમવું, 1 વખત ફરાળ કરવું, હવિષ્યાન ભોજન વગેરેમાંથી ગમે તે નિયમનો મનમાં નિશ્ચય કરી વેદ શાસ્ત્ર સંપન્ન, સદાચારી, પવિત્ર, વેદપાઠી, જ્ઞાની, ચારિત્રવાન, મૃદુભાષી અને એવા પત્ની સહિત બ્રાહ્મણોને આમંત્રણ આપવું. ત્યાર પછી મધ્યાહ્ન સમયે લક્ષ્મી સહિત પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરવી. બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી સહકુટુંબ બેસી પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવું. હે દેવી, ભગવાનને પંચામૃત સ્નાન કરાવવું, તેમજ શુદ્ધ પવિત્ર તીર્થના જળથી સ્નાન કરાવી સુગંધી ચંદન કંકુનો લેપ કરવો અને જાત જાતના સુગંધી પુષ્પો અર્પણ કરવા. ભગવાનને સુંદર કિંમતી વસ્ત્રો તેમજ અલંકારો અર્પણ કરી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્યથી અર્ચન કરવું. ત્યાર પછી વ્રત કરનારે ઘંટ, મૃદંગ, શંખધ્વનિ વગેરે વાજિંત્રોથી કપૂર વડે ભગવાનની આરતી કરવી. હે દેવી, અનંત ફળની પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સહિત મારું સ્મરણ કરતા કરતા ગંધ, પુષ્પ, અક્ષત રહિત તાંબાના પાત્રમાં જળ ભરી અત્યંત આનંદિત મનથી અર્ઘ્ય આપતા આ પ્રમાણે બોલવું કે હે દેવ, હે મહાભાગ, આપત્તિને દૂર કરનારા હે વિષ્ણુ ભગવાન, મેં અર્પણ કરેલા આ અર્ઘ્ય દ્વારા મારી બધી જ મનની મનોકામના પૂર્ણ કરો. અર્ઘ્ય અર્પણ કર્યા પછી બ્રાહ્મણોમાં હું પોતે જ છું એમ માની પત્ની સહિત પવિત્ર બ્રાહ્મણનું સુંદર કેસર ચંદનથી પૂજન કરવું અને યથાશક્તિ બ્રાહ્મણને તેના પત્નીને વસ્ત્ર અને અલંકારો અર્પણ કરવા. દ્રાક્ષ, કેરી, કોઠા, ફણસ, કેળા, ખજૂર, શ્રીફળ, નારંગી, દાડમ વગેરે સુંદર ફળો, પકવાન, ઘીમાં બનાવેલી મીઠાઈઓ તથા ભાતના શાક, કઢી તથા વાટીને બનાવેલ વડા, કચોરી, પાત્રા વગેરે ભક્ષ્ય એટલે કે ખાવાના, ચાટવાના, ચૂસવાના ઉત્તમ પદાર્થોથી બ્રાહ્મણોને પ્રસન્ન થાય તેવું ભોજન કરાવવું. બ્રાહ્મણોને નમ્રતાપૂર્વક કહેવું કે હે બ્રાહ્મણો, હે વિપ્રો, આ સુંદર સ્વાદિષ્ટ ભોજન આપના માટે બનાવ્યું છે, પ્રેમથી ભોજન કરો. ત્યાર પછી સુંદર ઇલાયચીથી સુવાસિત જળનું પાન કરાવવું અને કેસર, સોપારી, જાયફળ, જાવંત્રી, કપૂર, ઇલાયચી, લવિંગ યુક્ત સુંદર પાન તાંબુલ આપવા. ભગવાન નારાયણ કહે છે કે હે દેવી લક્ષ્મી, મને કેસર, કપૂર, ઇલાયચી, લવિંગ, જાયફળ, કસ્તુરી વગેરેથી યુક્ત પાન મને બહુ પ્રિય છે. બ્રાહ્મણોને હાથ જોડી કહેવું કે આપના આગમનથી હું ધન્ય છું, મારું ઘર પાવન થયું છે એમ કહી દક્ષિણા આપી તેમને વિદાય આપવી. આ પ્રમાણે અધિક માસમાં જેઓ બ્રાહ્મણોનો સત્કાર કરે છે તેઓ સૌભાગ્યશાળી, સદાચારી અને પ્રત્યેક વ્યક્તિને પ્રિય બને છે. અને સ્ત્રીઓ પતિવ્રતા, સદાચારી, પુત્રવતી, સૌભાગ્યવતી અને સબલા બને છે. તાંબુલથી ભગવાન વિષ્ણુ, સોપારીથી ભગવાન શંકર પાર્વતી અને અનેક પ્રકાર સુગંધી ચૂર્ણોથી અગ્નિ, કાથાથી કામદેવ પ્રસન્ન થાય છે. અને આ ચારેય વસ્તુથી સૂર્ય તેમજ જળના દેવતા પણ પ્રસન્ન થાય છે અને જગતનું પાલન કરે છે. આ પ્રમાણે પત્ની સહિત બ્રાહ્મણોના હાથમાં લાડુ વગેરે આપી મુખ્ય દ્વાર સુધી તેમને વળાવવા જવું અને ઘેર આવી પોતાના સગા સંબંધીઓની સાથે બેસીને ભોજન કરવું. હે દેવી, બ્રાહ્મણની અંદર મને જોવો. બ્રાહ્મણને કહેવાય ભૂદેવ, ભૂ કહેતા ધરતી, ધરતી પરના દેવ. હે દેવી, આ પ્રમાણે જે મલ માસનું વ્રત કરે છે એટલે કે પુરુષોત્તમ માસનું અધિક માસનું વ્રત કરે છે તેને વિધવાપણું, દારિદ્ર્ય કે પુત્ર શોક પ્રાપ્ત થતો નથી.
અને પોતાના સ્વજનો સાથે અનેક પ્રકારના સુખ અહીંયા આગળ ભોગવી અને વૈકુંઠમાં જઈ અને મોક્ષની ગતિને પ્રાપ્ત કરે છે અને સુખ ભોગવે છે. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે મલમાસ મહાત્મયે પ્રથમોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. ત્યારબાદ બૃહદ નારદ પુરાણની અંદર આવેલા પ્રથમ અધ્યાયની આપણે કથા સાંભળીએ. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ ઋષિ, અગત્ય ઋષિ, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી શુદ્ધ પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં એકત્ર થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિની કથા સાંભળવાની ઈચ્છા જાણી શુદ્ધ પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા માટે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી સરસ્વતી નદીના કિનારે આવેલા સિદ્ધ ક્ષેત્ર એટલે કે સિદ્ધપુર ત્યાં ગયો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી અને ઋષિના શ્રાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના પુત્ર 16 વર્ષના દિગંબર અને તેજસ્વી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી વિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સાંભળવા માટે વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલેલ. 7મા દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં મારા આંખે પ્રત્યક્ષ જોયું હતું. આમ સુતજીએ કહ્યું, ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણાર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને એમાં અનેક ઋષિમુનિઓ એકત્ર થનારા છે. આપ બધાના દર્શનના હેતુથી જ હું અહીંયા આગળ આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. અહીંયા આગળ બૃહદ નારદ પુરાણના પ્રથમ અધ્યાયની સમાપ્તિ થાય છે. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે નૈમિષારણ્ય નિમિત્તે પ્રથમોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. અહીંયા આગળ ભગવાનની કથાની અંદર દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંતમાં આજે પહેલું દ્રષ્ટાંત છે કાંઠા ગોરમાની કથા. ધ્યાનથી સાંભળીએ. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી, તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોસી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા અને નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘરે આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા, દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ હોશિયાર નથી. ઉપરાંત બોલવામાં પણ તે ખૂબ તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે પાછા વળીશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામને નિંદા કરતા હોય છે.
આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનાર ઘણા મારા પતિ દુકાનેથી પાછા આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ પાછા આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા ધોવા આવું ને. તમે તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાળાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નહીં કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલા છોકરો ઘરે પાછો ના આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે પિયરમાં જવા દીધી અને પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ના આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ તે દેરાણી પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત તેને દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વલોપાત કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંકર ગયા. સવડા નાખું ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો, તમે કહેશો તેમ કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ ધ્યાન થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદીએ ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળીમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, કંકુ, સોપારી, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ. હાથમાં પૂજાનો થાળ લઈ અને ખભે ચૂંદડી નાખ. ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાતે ગાતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કર. કપડાં બદલીને ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરજે. કાંઠા ગોરમાનું પૂજન કરજે, કાલાવાલા કરજે કે હે ગૌરી માં, અજ્ઞાનતાના લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાવ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને વાજતે ગાતે નદીએ પહોંચ્યા. ત્યાં સ્નાન કર્યું, કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળીને ક્ષમા માંગી, ભગવાને પ્રાર્થના કરી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેને હરકનો પાર ન હતો. કારણ કે ભગવાનના આશીર્વાદથી પતિ પેઢીએથી ઘેર પાછો ફર્યો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલા જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર પાછા આવવા લાગ્યા. સગાવાલા પણ આવવા લાગ્યા. આમ ચમત્કાર જોઈ આ બધું બનવાથી જેઠાણીને થયું, હે ગૌરી માં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત અવશ્ય કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાનું પૂજન કરીશ, વ્રતની પૂર્ણાવતી સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, બ્રાહ્મણોને અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા ક્યારેય નહીં કરું, ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો
તેનો તેણે જે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને પોતાના સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠાગોરમાનું પૂજન કરવા લાગી. કથા વાર્તા સાંભળતી. કાંઠાગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠાગોરમાં, તમે જેમ સાસુ જેઠાણી દળીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, તમારી કથા સાંભળનાર અને તમારી કથા કરનાર, સ્નાન કરનાર દરેક ભાવિક ભક્તોને ફળજો અને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય.